હવામાન વિભાગના તાજા રિપોર્ટ મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદની ગતિ સામાન્ય રહેશે, પરંતુ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની કડક ચેતવણી આપવામાં આવી છે. નમસ્કાર મિત્રો, ગુજરાતના હવામાનને લઈ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્યમાં પૂરની તારાજી વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. અત્યારે ભલે વરસાદ થોડો વિરામ લીધો છે, પણ આ શાંતિ તોફાની પહેલાની છે. 30 જુલાઈથી મેઘરાજા ફરી એક રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌથી વધુ આફત. મિત્રો, ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના દક્ષિણ ગુજરાતના સૌથી વધુ 77% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વલસાડ, નવસારી અને સુરતમાં છેલ્લા દિવસોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી મજબૂત સિસ્ટમને કારણે 30 જુલાઈ અને 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. પાટણના સાંતલપુરમાં 381 mm અને રાધનપુરમાં 342 mm વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. અમદાવાદના ગ્રામ્ય અને ધોલેરા વિસ્તારમાં હજી પણ જળમગ્ન છે, જ્યાં એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જેવા વિસ્તારમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છમાં હજુ પણ વરસાદ મોડો આવવાની આગાહી કરવામાં આવી છે. જ્યાં આખું ગુજરાત પાણી છે, ત્યાં બીજી તરફ કચ્છમાં માત્ર 18% વરસાદ નોંધાયો છે. જોકે આગામી 30 જુલાઈથી શરૂ થનાર વરસાદના નવા રાઉન્ડમાં કચ્છ અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આશા સેવાઈ રહી છે. જો મિત્રો, ગુજરાતમાં વરસાદના દરેક લાઈવ અપડેટ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો અને લાઈક કરો.